તો મોરબી જિલ્લા ભાજપના નવનિર્મિત કમલમ કાર્યાલયનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સાંસદ પરસોત્તમ રૂપાલા, રાજ્યસભા સાંસદ કેસરી દેવસિંહ ઝાલા, મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્ઘાટન બાદ અમિત શાહે મોરબીવાસીઓની ખુમારી અને વતન પ્રેમના વખાણ કર્યા। મચ્છુજળ હોનારત પછી મોરબીની પુનઃસ્થાપન શક્તિ અને સિરામિક ઘડિયાળ ઉદ્યોગના વિકાસને અનોખું ગણાવ્યું। કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે જે લોકો ભાજપ અને એનડીએના વળતા પાણીની વાતો કરતા હતા તેમને બિહારનું પરિણામ જોઈ લીધું છે। સાથે જ દાવો કર્યો કે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનશે। મોદી સરકારની સિદ્ધિઓમાં રામ મંદિર, ચંદ્રયાન, કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયો સહિત યોજનાઓના વખાણ કર્યા હતા। આજે ખરેખર આનંદનો દિવસ છે કે મોરબી જિલ્લાને આવડું મોટું કાર્યાલય જેને કહેવાય એ કાર્યાલય બન્યું અને એના ઉદ્ઘાટનમાં આપણા રાષ્ટ્રીય નેતા એટલે માન્ય શ્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી એ પધાર્યા હતા। સાથે સાથે ગુજરાત પ્રદેશના ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી પણ સાથે પધાર્યા હતા અને એમના દ્વારા આજે આ શ્રી કમલમનું ઉદ્ઘાટન થયું અને સ્ટેજ ઉપર જે આવ્યા અને લોકોની વચ્ચે જે આનંદથી જે વાત કરી છે અને એક વિશ્વાસ સાથે કીધું છે આવનારી ચૂંટણીઓમાં ભાજપનો જય જય જયકાર થશે। એક વિના સંકોચે વિશ્વાસ સાથે આપણે કામ કરવાનું છે અને બધા કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી પણ એને વધાવી લીધું છે કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનો દરેક સ્થાનિક ચૂંટણીઓમાં વિજય થવાનો છે।